10,000 પોતપોતાની ક્રિયાઓ, 10,000 આજ્ઞાઓ, આજ્ઞા લેવાની, ગુરુને મળવાનો, સ્વાધ્યાય કરવાનો, ગોખવાનો, ભણવાનો, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. કેવું માહોલ હોય. અજાતશત્રુ જાય છે દર્શન કરવા માટે અને બસ નજીક પહોંચી રહ્યા છે અને નજીક પહોંચે છે ને અને હી ક્યાં ગયા? નીસ પર. તમને ક્યાં? અહીંયા અજાતશત્રુ જાય છે અને અજાતશત્રુ છે ને આમ નજીક પહોંચે છે, બસ આમ રોડ ઉપર પહોંચવાની આમ કે ને આમ હવે 2 મિનિટ 3 મિનિટ દૂર છે અને 2-3 મિનિટ દૂર છે અને અજાતશત્રુ કહે છે કે 10,000 સાધુઓ છે અને એક જરાય પણ આવાજ, શાંતિ, એટલી શાંતિ કે જાણે કોઈ છે જ નહીં, જાણે 10,000 પોસિબલ જ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે there are 10,000 people and that 10,000 people and there is a ultimate silence over there. Ajatshatru literally thinks that there is some maya going on, there is some, કોઈએ કંઈક માયા કરી છે, કોઈએ કંઈ ચીટિંગ કરી છે, કોઈએ કંઈ લબ્ધિનો પ્રયોગ કર્યો છે, પોસિબલ નથી. ડરી જાય છે કે અહીંયા કંઈ ગડબડ તો નથી ને, કોઈએ કંઈ કરી તો નથી દીધું ને. ડરતા ડરતા જાય છે અને જે દ્રશ્ય જુએ છે 10,000 સાધુઓ એક જ જગ્યાએ બિરાજમાન હોય, બધા પોતપોતાની ક્રિયાઓ, પોતપોતાનું કાર્ય, પોતપોતાનો સ્વાધ્યાય, પોતપોતાનો આહાર પાણી, પોતપોતાનું બધું કરી રહ્યા હોય, તે છતાં પણ જરાય પણ આવાજ કે જરાય પણ એક્ઝિસ્ટન્સ છે કોઈનું ને એ અનુભવ ન થાય. અને અજાતશત્રુ સીધા ભગવાન પાસે પહોંચી જાય અને અજાતશત્રુ ભગવાનને પ્રશ્ન પૂછે. નાઉ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ કે 10,000 હોવા છતાં પણ આ કરીને હું અહીંયા નીચે નાખું અને જે આવાજ થાય is a simple example of registering something. It's a simple example of registering something. અને એ પણ ન થતું હોય કેટલી જતનાપૂર્વક એક પણ વસ્તુનો આવાજ. અને એવું નથી કે ઇમ્પ્લાન્ટ કરેલું હોય, ઇમ્પ્લાન્ટ કરીને પોસિબલ ન થાય, ગમે એટલું ઇમ્પ્લાન્ટ કરો ને પોસિબલ ન થયા. આ વર્તનમાં આવે કે જ્યાં કોઈને પણ પોતાની જાતને એક્ઝિસ્ટન્સ સાબિત કરવાની જરાય પણ ઈચ્છા ન હોય, જરાય પણ પોતાની જાત ઉપર એનો હોય કે મારી નોંધ લેવાય, મારું રજિસ્ટ્રેશન થાય. દેટ મીન્સ ઈગોને કેટલા લેવલ ઉપર એમ લોકોએ ડાયલ્યુટ કર્યું હશે કે મી બિંગ ધેર ઓર આઈ બિંગ નોટ ધેર ઇઝ એઝ ઇક્વલ એઝ ગુડ. આઈ છે કે આઈ નથી, આઈ કેપિટલ નોટ ઇન બુક્સ. What we are understanding now, that capital I એ અક્ષર છે, એ અક્ષર નહીં. હું છું કે હું નથી એ બેની વચ્ચે કોઈ ફરક ન હોય ને ત્યારે એમ કહી શકાય કે મારો અહંકાર ઘટ્યો, મારો અહંકાર થોડોક ઓછો થયો અને મારામાં વિનય ગુણ પ્રગટવાની શરૂઆત થઈ. અન્ડરસ્ટેન્ડિંગ કે ઓવર થઈ ગયું? સમજાયું કે ઓવર થઈ ગયું? એન્જલ self love, yes, I'll come back to that. So what is the meaning of self love? So we live in a world now where we are from by birth taught some things, conditioned with some things. We'll come to that. હવે સેલ્ફ લવ is important probably or not important probably, we'll come back to that. જ્યાં સેલ્ફનું મહત્વ ઘટી અને ગુરુનું મહત્વ વધે, જ્યાં મારું મહત્વ ઘટી અને મારા પ્રભુનું મહત્વ વધે ને ત્યાં પ્રભુ પ્રેમ, ગુરુ પ્રેમ is far beyond self love. Where my guru prem overpowers my self love, that is the time when Vinay comes or Vinay grows. When the value of Guru Tattva, value of Dharma Tattva, value of Prabhu Tattva is far beyond my own love, my own self. For me,
of my guru या guru love is more important than my self love. मैं गुरु को मैं अपने आप से भी ज्यादा प्यार, and प्यार is not the definition what you people think. What you people have the definition of love, not about that love. Love in its purest form. जब मेरा गुरु प्रेम मेरे खुद के अस्तित्व से या खुद के सेल्फ लव से ज्यादा होना, at that time Vinay grows. Self love probably may important for your own growth, but when you dedicate or when you dissolve yourself in the blessings of Guru na, that time you do not have to worry about your self growth, your self love. He will think about that. He will make Gautam Swami Indrabhuti doesn't have to think मैं गौतम कैसे बनूंगा, मैं गणधर कैसे बनूंगा, मैं द्वादशांगी की रचना कैसे करूंगा, मैं इतने शिष्यों का गुरु कैसे बनूंगा, मैं आपके शासन की संचालन कैसे करूंगा, मुझे केवल ज्ञान कैसे होगा, मुझे लब्धियां कैसे मिलेगी, मेरा कल्याण कैसे होगा, मुझे चिंता करने की जरूरत ही नहीं है, मेरे गुरु बैठे हैं ना. My trust for him in its purest form, my love for him for his purest form is far beyond what I think for my own self. When I know that he will think better of me, then what can I think for myself? When he will nurture me mostly than what I can do to myself. Did we have the capacity to talk or speak or do anything? No. अरे गुरु में भी जिसने भी आपको गुरु के स्थान में माता पिता से लेके टीचर से लेके गुरु तत्व हर एक पोतपोताना लेवल ऊपर अलग अलग रीते गुरु हशे छे जे पण होय पण गुरु इज नॉट अ पर्सन प्रोबेबली इन दिस डेफिनेशन. गुरु इज अबाउट अ थॉट कि जिसके सामने हम इंद्रभूति के लिए महावीर गुरु थे, मेरे लिए महावीर भगवान है, मेरे लिए छोटे गुरुदेव गुरु हैं, प्रोबेबली भाव गुरुदेव या आचार्य गुरुदेव मेरे लिए उनसे बड़े हैं, रिस्पेक्टफुल है, विनय है मेरे लिए, बट मेरे लिए शायद मेरा प्यार मेरे छोटे गुरुदेव के प्रति इमेंस होगा. बिकॉज फॉर मी ही इज दैट फॉर्म, ही इज दैट पर्सन, ही इज दैट पर्सनालिटी. वेयर ही थिंक्स ऑफ मी आई डू नॉट हैव टू थिंक फॉर माई सेल्फ. इसको हम कंटिन्यू करेंगे बिकॉज it will take some time. We'll see when do we get the time to complete this. But there is one बहुत मस्त टॉपिक सेल्फ लव बोला ना, एक जस्ट एग्जाम्पल दूंगा, देन आपको खाना खाने के लिए रिलीज करेंगे हम. शायद आप डिजॉल्व करो, क्वेश्चंस रेज करो, हम इसका थोड़ा ब्रीफिंग करके एक टॉपिक चाहिए होगा तो आगे पीछे करके भी इसको थोड़ा और एलॉबरेट करने की कोशिश करेंगे, एक जीडी रखने की भी कोशिश करने का प्रयत्न करेंगे. सेल्फ लव के बारे में बोला मैं एक शॉर्ट एग्जाम्पल देता हूँ. ब्रिंग दिस. मटका पूरा keep it away. Anyone is wearing something gold, silver? La 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 अभी ये क्या है? हाँ, what is it called as? मटका. इंग्लिश में, गुजराती में गड़ो, માટલો, માટકો, મટકો. આ નામ એને આપણે આપ્યું, રાઈટ? આપણે એને નામ આપ્યું પોટ. ક્યારે? જ્યારે એને આકાર મળ્યો ત્યારે. આ જ વસ્તુ જ્યારે એના ઓરિજિનલ ફોર્મમાં હતી ક્યાં હતી? માટી હતી, ગ્રાઉન્ડમાં હતી. કદાચ અહીંયા ઘણી બધી માટી છે, બાજુમાં આપણે વિન્ડોથી જોશું ને ઘણી બધી માટી પડી છે, એમાંથી કદાચ થોડીક માટી લઈ આવો અને અહીંયા માટી રાખો. આ માટી છે. હવે આ માટીએ ક્યારે વિચાર્યું હતું કે મારે ગ્રો કરવું છે, કે મારે કંઈક બનવું છે, કે મારે કંઈક થવું છે, મારે કંઈક પ્રગટ કરવું છે, મારે કંઈક આમ ગ્રાન્ડ કરવું છે? કદાચ વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય કે કંઈ પણ હોય. What did this માટી do to become this મટકા? What did this mitti do to become this મટકા?
किसी को यूज में आना नहीं आना दूसरी बात है, इसने कुछ बनने के लिए अपने आप को खोया। मिट्टी ने अपना एग्जिस्टेंस खोया ना, इसको कोई मिट्टी बोलेगा? नहीं, मिट्टी ने अपना अस्तित्व जो ओरिजिनल फॉर्म में था, मिट्टी ने अपना रजिस्ट्रेशन, अपना आई, अगर ये अभी भी मिट्टी होती तो कहां होती? इसने क्या किया? इसने अपना ईगो छोड़ा, इसने अपना सेल्फ लव छोड़ा, इसने अपने आप को कुंभार के हाथों में विद 100% ऑफ डेडिकेशन छोड़ दिया। अब आपके हाथ में है, आपको मेरे साथ जो करना है ना आप करो। और उस कुंभार ने अपना प्यारा सा हाथ रख के एक चक्रे ऊपर उस मिट्टी को घुमा 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 के एक आकार दिया। किसी ने छोटा बनाया, किसी ने बड़ा बनाया, किसी ने आर्टिस्टिक बनाया, किसी ने सिंपल बनाया, किसी ने दिया बनाया, किसी ने मूर्ति बनाई, किसी ने भगवान बनाया। वो मिट्टी भगवान जब बनी, पूरी दुनिया आके उसको पूजने लगी। और उसको भगवान बनने के लिए क्या करना पड़ा? किसी को मटका बनने के लिए हो या किसी को भगवान बनने के लिए अपने आप को जब खोना पड़ा ना, और अपने आप मतलब देयर मस्ट बी अ मिसकैलकुलेशन। इट इज नॉट अबाउट द इनर यू, इट इज अबाउट द डेफिनेशन ऑफ यू। आपको પોતાની જાતને ખોવું પડે, એટલે મારા ડેફિનેશન્સ જે મારી માટે છે ને એને खोवा पड़े। इट इज नॉट अबाउट कि मैं अपने आप को छोड़ दूं। वो बात क्या है कि मैंने अपने आप के लिए जो डेफिनेशंस बनाए हैं ना, मुझे वो डेफिनेशंस, वो कंडीशनिंग छोड़नी है। वो जब मिट्टी ने छोड़ा ना, वो जब कुंभार के हाथ में गया ना, तब जाके उसका मटका बना, तब जाके उसका घड़ा बना, तब जाके उसमें पानी भरा, तब जाके उसने मेरी प्यास बुझाई, तब जाके वो पानी को ठंडा करने की उसमें ताकत आई। राइट? सेम गोज विद दिस चांदी। इसका ओरिजिनल फॉर्म क्या था? डीप इनसाइड द ग्राउंड, कहीं खूणे में एक पत्थर के अंदर काळो एवो पत्थर होय पड्यो तो एनु नाम हतुं ओर, जेने आपणे ओर कहीए, सिल्वर ओर। एनामांथी एने पोताने जातने घुमाव्यो। शुं बन्युं? कंईक इंटरेस्टिंग बन्युं, कंईक वेल्युएबल बन्युं, जेनी कंईक कीमत थाय, जेनी कंई कीमत थाय। हूँ हरेक वात में डिफाइन नहीं करूँ। जेनी कंई कीमत थाय, आनी एक कीमत है, आनी एक कीमत है, आनी एक कीमत है, आनी एक कीमत है। हवे आनी कीमत कई रीते डिफाइन थई? हाउ डज इट डिफाइन कि इसका वैल्यू क्या है, कीमत क्या है? किसके हाथ में है? इसने अपने आप को किसके हाथ में खोया ना, वैल्यू उस पे करता है। इसने अपने आप को कुंभार को दिया होता तो कुछ ना होता। इसने अपने आप को शायद किसी मूर्तिकार को दिया होता तो इसका कुछ और होता। सो जब मैंने अपने आप को खोया, जितना इंपॉर्टेंट है, मैंने अपने आप को किसके चरणों में खोया। यहाँ इंद्रभूति ने अपने आप को गौतम ने अपने आप को महावीर के चरणों में खोया है। तब जाके हम गौतम को दुनिया भर, जिंदगी भर के लिए 2500 साल के बाद हम इंद्रभूति गौतम को याद करते हैं, उनके एग्जाम्पल्स देते हैं। वो गौतम ने अपने आप को कुछ बनने के लिए कुछ नहीं किया, उनको बनाया किसने? वो गौतम को गौतम बनाया किसने? को गौतम को पता था कि मुझे किसके हाथों में अपने आप को, आपको पता है आप किसके हाथ में अपने आप को सौंप रहे हो? डू यू नो? आपको पता है आप किसके हाथ में अपना अस्तित्व खो रहे हो या अपना अस्तित्व गवा रहे हो? सबके लिए अलग अलग चीजें होंगी, खुद के आंसर्स ढूंढना। कोई अपने वाइफ हो तो हस्बैंड के लिए शायद अपना सब कुछ बदल देती है, अपना एग्जिस्टेंस का उथल पथल हो जाता है। मैं खो रही हूं मेरे हस्बैंड के डेफिनेशंस के हिसाब से। आई एम डिजॉल्विंग माई सेल्फ अकॉर्डिंग टू द पैशन। मैं करियर के लिए अपने आप को डिजॉल्व कर रहा हूं,
मैं शायद बिजनेस के लिए अपने आप को डिसॉल्व कर रहा हूं, मैं शायद किसी और चीज के लिए अपने आप को डिसॉल्व कर रहा हूं. देयर कैन बी 100, देयर कैन बी 1000 थिंग्स वेयर आई कैन लूज माई सेल्फ, बिकॉज यू आर नॉट इन द रियल ऑफ योर सेल्फ. यू हैव टू लूज योर सेल्फ एट एनी कॉस्ट, बट whom you are losing to is important. That will make sure आपका क्या बनता है. ये मिट्टी में कोई ताकत नहीं थी मटका बनने में, ये चांदी में कोई ताकत नहीं थी, ये रिंग बनने में या कड़ा बनने में, ये शिष्य में कोई ताकत नहीं होती महान बनने में, गौतम में कोई ताकत नहीं थी. महावीर नहीं होते तो हम गौतम को याद करते, महावीर नहीं होते तो हम इंद्रभूति को याद करते. क्यों? अहंकार में थे भाई. अहंकारी को कोई याद नहीं करता. वो अहंकार जब गया, क्यों? क्योंकि महावीर के चरणों में अपने आप को खोया. Then you lose yourself to someone very precious, someone. ત્યાં ગુરુનું મહત્વ આવે. ત્યાં નક્કી થાય કે તમે ગુરુ કોને કઈ રીતે બનાવો છો અને ગુરુને કઈ રીતે સમર્પિત છો. एग्जाम्पल આવશે, ઘણું બધું આવશે. सो राइट नाउ सेल्फ लव पे बात थी ना, वेरी नाइस थिंग. इसको सेल्फ लव होता तो आज क्या होता? इसको सेल्फ लव होता तो आज क्या होता? और होता. इसने सेल्फ लव छोड़ के, अपने डेफिनेशंस छोड़ के किसी को सौंपा, किसी सही बंदे को सौंपा, तब जाके ये एक ऑर्नामेंट बना, तब जाके एक प्राइज बनी. इसी चीज का कुछ और बना होता तो इसकी कुछ और प्राइज होती. इसी चीज का सोनेनी वीटी बनी हो ने सोनानी प्रतिमा बनी हो, बेवना प्राइज में फरक पड़े के न पड़े? सोनानी वीटी कदाच मार्केट प्राइस पर वेचाय, सोनानी प्रतिमा हो ने भगवाननी करोड़ों ने अबजो में वेचाय, अबजो में जाए. कोना हाथ कोण नक्की करे एनी वेल्यू? जेना हाथ में गयु ने, जेना हाथ में गयु ने. तमारा हाथ में छे के तमे कदाच तमारा फ्रेंड्स ना चक्कर में तमारा अस्तित्व ने गुमावी रह्या छो, तमे कदाच तमारा डिल्यूजन में तमारा अस्तित्व ने गुमावी रह्या छो, तमे कदाच रॉन्ग नोशन्स में तमारा अस्तित्व ने गुमावी रह्या छो, तमे कदाच रॉन्ग डेफिनेशन्स में तमारा अस्तित्व ने गुमावी रह्या छो. अहंकार छोड़ी अने एवा हाथों में पोताना अस्तित्व ने गुमावू के ज्यां मारो विनय प्रबल बने, ज्यां मारो अहंकार विलीन थाय. ए गुरु, ये मटका बनता है ना, जब ये मटका सही है कि गलत है कैसे टेस्ट होता है पता है क्या? कुंभार માટલું बनावे, પછી માટલાને પકાવવા માટે ભઠ્ઠીમાં નાખે, अग्नि में डालता है. निम्भाड़ानी अग्नि कहवाय, निम्भाड़ो बोलते हैं जिसको. बहुत बड़ा बड़ा ऐसा भट्टी होता है, 15-20 दिन तक चलते रहता है, उसमें अग्नि होता है और अंदर रख देते हैं उसको जलाने के लिए. जलने के बाद अगर उसके अंदर 200 मटके हैं ना, तो सबके सब टिकते नहीं है, सबके सब टिकते नहीं है, उसमें से कुछ टिकते हैं कुछ नहीं टिकते हैं. तो कुंभार कैसे चेक करता है पता है? ये मटके को लेता है, अंदर से हाथ रखता है, बाहर से डंडा लेता है और वो डंडा जोर से बाहर बजाता है. कुछ मट्टे नहीं, अंदर नो हाथ छे ने ए प्रेम नो हाथ होय, ए बचावा माटे नो हाथ होय. अने बहार नो जो दांडो होय ने एने एनो अस्तित्व चेक करवा माटे, एनी लायकात टेस्ट करवा माटे, एनी कैपेसिटी टेस्ट करवा माटे ए दांडो वगाड़े अने जे अविनयी शिष्य होय ने ए तूटी जाए, जे विनयवंत शिष्य होय ने ए टकी रहे. અને એ પ્રેમનો હાથ અંદર બચાવવા માટેનો અને એ બહારનો હાથ જે બહારે વગાડવા માટેનો અને એ બે વચ્ચેની અંદર જે માટલો પાકીને નીકળે ને એ માટલો ઘણાની તરસ બુજાવે, એના એક્ઝિસ્ટન્સની વેલ્યુ વધી જાય. તમે સેલ્ફ લવ કરી કરીને કદાચ પોતાની જાતને ક્યાંક સુધી લઈ જઈ શકશો, પણ જ્યારે સેલ્ફ લવ છોડી અને ગુરુ લવ તમે જ્યારે ક્રિએટ કરશો ને, જ્યારે પ્રભુ પ્રેમ ક્રિએટ કરશો ને, એ પછી તમારી જાતને ગુરુ તમને ઘડીને, એ પ્રભુ તમને ઘડીને ક્યાંક લઈ જશે ને, એ તમારા કલ્પનાની બહાર છે, એ તમારા વિચારોની બહાર છે. આ દર્શન મુનિ અહીંયા બેઠા છે અને 2-2 કલાક સુધી તમારી સામે બોલી શકતા હોય અને તમે ધ્યાનથી સાંભળી શકતા હો ને, એ મારા 10 વર્ષ પહેલા દર્શન મુનિ આ નહોતા. હા, હું મારા પોતાની જાત માટે વિચારું એક વસ્તુ છે અને મારા ગુરુ, આ ગુરુ પ્રેમ તમે જુઓ. હોલ ઓફ જ્ઞાનોત્સવ આજે સવારે હું ભાવિકને વાત કરી રહ્યો હતો, હું ભાવિકને કહી રહ્યો હતો
તો છોટે ગુરુદેવને 1000 કામ છે ત્યાં સંપ્રદાય, મોટા ગુરુદેવ હમણાં સાધનામાંથી બહાર આવ્યા છે, 1000 પ્રશ્નો ઊભા છે. વિહાર કઈ રીતે કરવો છે, કઈ બાજુ જવું છે, દર્શનાર્થીઓની લાઈન લાગી હશે દિવાળી પછી. સંપ્રદાયનું કામ બાકી છે, વિહારની તૈયારી બાકી છે. શિબિર પતે એટલે 10 દિવસમાં વિહાર છે. પોતાનું બધું છોડી કોના માટે અહીંયા આવ્યા છે? કોના માટે અહીંયા આવ્યા છે? હા, હાલો, કોના માટે અહીંયા આવ્યા છે? ભૂલી જાઓ, તમારા માટે, મારા માટે આવ્યા છે. આઈ એમ શ્યોર એ મારા માટે આવ્યા છે. અહીંયા મારી સાથે પોતાનું બધું છોડીને અહીંયા આવ્યા છે. કેમ? કેમ કે દર્શન મુનિ જ્ઞાનોત્સવ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, દર વર્ષે કરે છે. એનો પ્રોગ્રેસ, એનું સક્સેસ, એ જ્ઞાનોત્સવને ડિફાઇન, એમાં એમનો સપોર્ટ, એમની ઘડામણ, એમની ટ્રેનિંગ, એમનો કંટ્રોલ, એમનો ડિસિપ્લિન મને એકલો છોડી દે ને ના ચાલે. એ ગુરુનું સાત અસ્તિત્વ મારા જીવનમાં છે ને, એ મને જ્યાં લઈ જશે ને, એ હું ગમે એટલો એકલો કંઈ પણ કરી લઉં ને મને નહીં લઈ જાય. હું એક લેવલ સુધી કદાચ પહોંચી પણ જાઉં અને હું રાજી પણ થઈ જાઉં, અરે ડોક્ટર બની ગયો, અરે રૂપિયા કમાવી લીધા, અરે આ કમાવી લીધું, અરે અબજોપતિ બની ગયો. અરે કાંઈ નથી અબજોપતિ બનવું, કોઈ મોટી વાત નથી. પુણ્ય હશે ને અબજોપતિ બની જશો, પણ તોય ગુરુ પ્રેમ નહીં મળે. અને ગુરુ પ્રેમમાં જે સુખ છે ને, પ્રભુ પ્રેમમાં જે સુખ છે ને, એ અબજોપતિ બનવામાં નથી, એ ગાડી બંગલામાં નથી, એ પાવરમાં નથી, એ સ્ટેટસમાં નથી, એ કોઈ વસ્તુમાં નથી. એ લાગણી, એ પ્રેમ, એ સંતોષ, એ સુખ જે ગુરુ ચરણમાં છે ને, એ દુનિયાની કોઈ તાકાતમાં નથી. અને એ ગુરુ ચરણમાં સુખ ત્યારે મળે જ્યાં ગુરુ ચરણમાં પોતાની જાતને સોંપી દેવું પડે, ત્યાં આઈને ગુમાવી દેવું પડે, ત્યાં હું ન હોય, જ્યાં હું ન હોય. કેટલાય બધા એક્ઝામ્પલ છે. વિવિધ પ્રોસેસ કરો આ ઇન્ફોર્મેશનને. જમતા જમતા વાતો નહીં કરતા, કદાચ વિચાર કરજો શું સમજાયું, શું ન સમજાયું. પ્રશ્નોના જવાબ આપશું આપણે વાતો કરશું. હમણાં કદાચ મેં કોઈને ઇન્ટરપ્ટ કર્યા હોય, કેમ કે વેન આઈ એમ ઇન ફ્લો, હું કોઈ ફ્લોમાં હોઉં ને અને વચ્ચે કંઈક અલગ ટેન્જન્ટ ઊભું થઈ જાય ને, તો આખું મેં જે તૈયાર કર્યું હોય ને એ અલગ લેવલ ઉપર જતું રહે, અને કદાચ તમારા અને મારા કન્વર્ઝેશન વચ્ચે બીજા 150 જણા ભૂલાઈ જાય. સો દેટ ઇઝ વાય મે આઈ હેવ ઇન્ટરપ્ટેડ સમ ઓફ યોર ક્વેશ્ચન્સ. આપણે રાત્રે બેસશું, બોયઝ ગર્લ્સ, જ્યારે પણ તમને ટાઈમ મળશે આપણે ડિસ્કશન કરશું. કાલે ઉપવાસનો દિવસ છે, મારે જમવાનું નથી, આવજો ગમે ત્યારે, આપણે વાતો કરશું. આ સેશનને કન્ટિન્યુ કરશું. હજી ઘણું બધું કહેવું છે, બટ રિમેમ્બર વન થિંગ, વિનય ત્યારે જ પ્રગટે જ્યારે અહંકાર ખતમ થાય. અને અહંકારનો ડેફિનેશન એટલો જ કે જ્યાં મારો આઈ રજિસ્ટર થાય અને એ રજિસ્ટ્રેશન ઓફ આઈ મને સુખ આપે ને, એ રજિસ્ટ્રેશન ઓફ આઈ મને પ્લેઝર કે મને સુખ આપે ને, સમજજો એ ઈગો છે. હું તમારું નામ લઉં ને તમને અંદરથી રાજીપો થાય ને, એ તમારો અહંકાર છે. એ અહંકાર જ્યાં સુધી નહીં જાય, એ હું પણ જ્યાં સુધી ક્યાં નહીં જાય, ગુરુચરણમાં નહીં જાય. જ્યારે ગુરુચરણમાં એ હું પણ વિલીન નહીં થાય ને, ત્યાં સુધી વિનય નહીં પ્રગટે. અને જ્યાં સુધી વિનય નહીં પ્રગટે ને, ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ સુખ, સાહેબી, સંપત્તિ, કોઈ પણ ગુણ, કોઈ પણ ક્વોલિટીઝ દેટ ઇઝ એઝ ઇક્વલ એઝ ઝીરો. એની કોઈ વેલ્યુ નથી. એ તમને દુર્ગતિમાં લઈ જશે, એ તમને ખોટા માર્ગે લઈ જશે, એ તમને ખોટા રસ્તે લઈ જશે, એ તમને ખોટા સંસ્કારોમાં લઈ જશે, એ તમને પાપના માર્ગ ઉપર લઈ જશે. અને એ પાપનો માર્ગ તમારા જીવનનું પતન લાવ્યા વગર નહીં રહે. અને એ જીવનનું પતન રોકવું હોય ને, તો પોતાની જાતને ગુરુ ચરણમાં સમર્પિત કરી દેવું જોઈએ. સમર્પિત એટલે ગુરુ ચરણમાં સોંપી દેવું જોઈએ. અને પછી જુઓ ગુરુ તમારાથી શું ચમત્કાર કરી શકે એમ છે. તમે ઇમેજિન નહીં કર્યું હોય. વી વિલ કીપ ધીસ ઇનકમ્પ્લીટ અપ ટીલ હિયર. એક જણો કોઈ પણ ફાસ્ટ બોલતો હોય સામાયિક પડાવો, બીકોઝ યુ આર ઓવર ટાઈમ ફોર લંચ. મારું બી પારણું છે, આજે વર્ષી તપ ચાલી રહ્યું છે. એટલું જ એક્સપેક્ટ કરીશ કે તપસ્યામાં, વર્ષી તપમાં આટલો બધો સ્ટ્રેસ લેવાનો છે, તો તમારું કોપરેશ આગમ છે આપણામાં, એમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગમ એટલે ઉત્તરાધ્યાન સૂત્ર. સાંજે પરીક્ષા થશે, સ્ટુડન્ટ ઓફ ધ યર માટે તમે ક્વોલિફાય થશો.
એટલે નોટ્સ બનાવવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુ હેવ ટુ મેક નોટ્સ ટુ વિન ધ હેમ્પર, ટુ વિન ધ પ્રાઇઝ. ઓકે, બહુ એક્સાઇટિંગ પ્રાઇઝીસ છે એની અંદર, કોસ્ટલી મોંઘા ગિફ્ટ છે. સો 32 આગમ અલગ અલગ સમય અલગ અલગ રીતે લખાણા, અલગ અલગ સબ્જેક્ટ્સ ઉપર લખાણા. વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી અબાઉટ ઉત્તરાધ્યાન સૂત્ર? એનીવન નોસ? હા હા, it is mainly about life of not just sadhu sadhvijis, but it is meant for each and every one. Some of the chapters are specifically designed for sadhu sadhviji. It is about life and lessons, life lessons also. So ઉત્તરાધ્યાન સૂત્ર એટલે ભગવાન મોક્ષમાં ગયા ને એના પહેલા ભગવાને છેલ્લા 2 દિવસ, ભગવાન ક્યારે મોક્ષમાં ગયા? દિવાળીના રાત્રે. તો એના પહેલાના જે 2 દિવસ, ધનતેરસ, કાળી ચૌદસ, એ 2 દિવસ સુધી ભગવાને નોન સ્ટોપ 48 hours એટલે 2 દિવસ 2 રાત, શાસ્ત્રીય ભાષામાં 16 પ્રહર એટલે 16 પ્રહર સુધી ભગવાને દેશના આપી. બરોબર, 16 પ્રહર સુધી ભગવાને દેશના આપી, which is equals to 48 hours એટલે કે 48 કલાક, એટલે કે 2 દિવસ અને 2 રાત ભગવાનનો સમોસરણ પાવાપુરીમાં હતો. અને એ પાવાપુરીના સમોસરણમાં ઘણા બધા રાજાઓ, મહારાજાઓ, દેવી દેવતાઓ, સાધુ સાધ્વીજીઓ હાજર હતા, ઉપસ્થિત હતા. અને એની વચ્ચે ભગવાને દેશના આપવાનું હજારોની સંખ્યામાં, લાખો કરોડોની સંખ્યામાં દેવી દેવતાઓ, હજારોની સંખ્યામાં સાધુ સાધ્વીજીઓ અને શ્રાવક શ્રાવિકાઓ પ્રેઝન્ટ હતા. અને એની વચ્ચે ભગવાને બારે બેસી જાય. એટલે એ 48 કલાક સુધી ભગવાને અલગ અલગ સબ્જેક્ટ્સ ઉપર પ્રવચન આપ્યા, આપણને ઘણું બધું શીખવાડ્યું અને આખી દુનિયાને ખબર હતી એ હવે પછી ભગવાન દેશના નથી આપવાના. હવે પછી ભગવાન મોક્ષમાં જશે, ભગવાનના દર્શન નહીં થાય, ભગવાન મોક્ષમાં પધારશે એટલે ભગવાનની વાણી પણ સાંભળવા નહીં મળે. સમજાયું? એટલે ભગવાનની છેલ્લી દેશના એટલે ભગવાનનો છેલ્લો મેસેજ એટલે કે ભગવાનની છેલ્લી ટીચિંગ્સ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય ને, કે જ્યારે લાસ્ટ વર્ડ્સ, લાસ્ટ હોય ડેથ પહેલાંના, જ્યારે મૃત્યુ આવે અને મૃત્યુ પહેલાં ભગવાનના મોક્ષ પહેલાંના છેલ્લા વચનો બહુ ઇમ્પોર્ટન્ટ. પોતાની આખી લાઈફમાં જે ઇમ્પોર્ટન્ટ મેસેજીસ હતા ને એ ભગવાને આપણને શીખવાડ્યા લાસ્ટ 2 દિવસમાં ઉત્તરાધ્યાન સૂત્રના માધ્યમથી. વેરી ઇમ્પોર્ટન્ટ. એક ચેપ્ટર લાઈફ ટર્નિંગ છે, માઇન્ડ બ્લાસ્ટિંગ છે. ઉત્તરાધ્યાન સૂત્ર આપણા માટે ઇઝ એઝ ઇક્વલ ટુ ગીતા ફોર હિન્દુઝ. હિન્દુઓ માટે જેમ ગીતા હોય ને ભગવદ્ ગીતા, એવી રીતે આપણા માટે ઉત્તરાધ્યાન સૂત્ર. મુસ્લિમ્સ માટે જેમ કુરાન છે ને એવી રીતે આપણા માટે ઉત્તરાધ્યાન સૂત્ર. જેમ જીસસ ક્રાઇસ્ટ ક્રિશ્ચિયન્સ માટે બાઇબલ છે ને એ જ લેવલ ઉપર આપણા માટે ઉત્તરાધ્યાન સૂત્ર છે. ગેટિંગ ઇટ? સંભળાય છે બધાને? સો એ ઉત્તરાધ્યાન સૂત્ર which has lot of importance, best guide, best motivation, best teacher કોઈ હોય ને લાઈફના લેસન્સ આપવા માટે, આપણને શીખવાડવા માટે કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો દેટ ઇઝ ઉત્તરાધ્યાન સૂત્ર. ગોટ ઇટ? જેની સ્થાપના આપણે સામેના સાધના રૂમમાં કરી છે. તમે જોયું ત્યાં એક બુક પડી છે, ગ્રંથ પડ્યો છે, સરસ્વતી માતાની છબી પડી છે. અને અજરામર દાદાની સ્થાપના આપણે ત્યાં કરી છે. ત્યાં રોજ જજો, માળા ગણજો, ઉત્તરાધ્યાન સૂત્રને નમન કરજો. ગોટ ઇટ?
અને એ રૂમમાં એવરી ડે સવારે ઉઠીને તમે લોકો અહીંયા આવો એના પહેલાં એ રૂમમાં જઈ અને પ્રેયર રૂમ કરજો. બરાબર છે? ક્લિયર? એ આગમ, આટલો મહત્વનો આગમ જેમાં આપણા પ્રભુના, મારા મહાવીરના છેલ્લા શબ્દો, ભગવાનના છેલ્લા શબ્દો અંકિત હોય, કેટલું વેલ્યુએબલ હશે ને? કેટલું વેલ્યુએબલ હશે ને? ડુ યુ અગ્રી? હેલો, ડુ યુ અગ્રી? ડુ યુ અગ્રી? યસ. હવે એ ઉત્તરાધ્યાન સૂત્રનો આપણે અમુક ચેપ્ટર્સ આ નેક્સ્ટ 4 ડેઝમાં, 5 માંથી 4 ડેઝમાં આપણે અલગ અલગ ચેપ્ટર્સ ઉપર આપણે એક્સપ્લેનેશન, ટીચિંગ્સ, પ્રીચિંગ્સ કરશું. આર યુ ઇન્ટરેસ્ટેડ? આજે હવેથી 4 દિવસમાં આપણને કંઈક ભગવાન વિશે, ભગવાનના શબ્દો સાંભળવા મળશે. ભગવાને જે કીધું એ સમજવા મળશે. ઓકે? સો આજે આપણે લઈશું ઉત્તરાધ્યાન સૂત્રના ટોટલ 32 ચેપ્ટર્સ, 36 અધ્યયન, અને એ 36 અધ્યયનમાંથી આજે આપણે લઈશું 20મો અધ્યાય. 20મો અધ્યાય જેનું નામ છે મહાનિર્ગ્રંથિય. જેનું નામ છે મહાનિર્ગ્રંથિય. મહાનિર્ગ્રંથિય. हैंडराइटिंग लिखो पीछे, मार्कर है. सो व्हाट इज देयर इन महानिर्ग्रंथीय? महानिर्ग्रंथीय में क्या सिखाया भगवान ने? तो भगवाने बहु सरस मजानी एक स्टोरी कीधी. महानिर्ग्रंथीय चैप्टर में एक सरस मजानी स्टोरीનું વર્ણન આગમકારે કર્યું. કઈ સ્ટોરી? સો વન્સ અપોન અ ટાઈમ ग्रह के ऊपर वो आएगा, ग्रंथीय ऊपर रेफ नहीं आएगा, निर के ऊपर, नी के ऊपर रेफ आएगा. हाँ ठीक है, निर्ग्रंथीय. सो ભગવાને એક સરસ મજાની સ્ટોરી કહી. સ્ટોરીનું વર્ણન આવે છે એમાં વન્સ અપોન અ ટાઈમ થયું એવું કે ભગવાનના શાસનમાં એક બહુ મોટા મહારાજા હતા જેનું નામ આપણને બધાને ખબર છે. એની ગેસીસ? શ્રેણિક મહારાજા. નામ ખબર છે? હા કે ના? હા. હવે થયું એવું કે શ્રેણિક મહારાજા રસ્તા ઉપરથી પસાર થતા હતા. પોતાની આર્મી અને પોતાના સેવકો, સૈનિકો બધા ભેગા હતા. વચ્ચે રોડ સાઈડ ઉપર એક બહુ યુવાન સાધુ તડકામાં કૌશક મુદ્રામાં સાધના કરી રહ્યા હતા. યંગ હતા, 16-17 યર્સની ઉંમર હશે, અને સારી ફેમિલીથી આવ્યા હોય એવું લાગતું હતું. રૂપાળા, એકદમ સ્માર્ટ, હેન્ડસમ એવા મારા સાહેબ હતા અને રોડ સાઈડ ઉપર સાધના કરી રહ્યા હતા. એને જોઈને શ્રેણિક મહારાજા મનમાં એક ક્વેશ્ચન થયો, એવું તે શું બન્યું કે આટલી નાની ઉંમરમાં આટલા રૂપવાન છે, આટલા હેન્ડસમ છે, આટલા સ્માર્ટ છે, એમણે દીક્ષા શું કામ લીધી હશે? સાધુ શું કામ બન્યા હશે? સો એમણે જઈને એ મહારાજ સાહેબને મથેણ મંદામી કહ્યું, સાધનામાંથી જગાડ્યા અને ક્વેશ્ચન કર્યો કે તમે આટલી નાની ઉંમરમાં દીક્ષા શું કામ લીધી? આટલી એવું તે શું કારણ બન્યું? વોટ હેપન્ડ ઇન યોર લાઈફ that you took diksha at such a small age? Aryan, when we say na, why diksha at so early age? So ये इन्होंने दीक्षा ले ली. ये जो यंग महाराज साहब थे, साधना कर रहे थे. श्रेणिक महाराजा ने क्वेश्चन किया तो वो महाराज साहब ने जवाब दिया कि मैं ना संसार में
અનાથ થા. હું છે ને સંસારમાં અનાથ હતો. અનાથ હતો, મારો કોઈ નાથ નહોતો, મારું રક્ષણ કરવા વાળું કોઈ નહોતું, મને બચાવવા વાળું, નો વન વોઝ ધેર ટુ પ્રોટેક્ટ મી. ધેટ ઇઝ વાય આઈ ટુક દીક્ષા. શ્રેણીક મહારાજે કે ઓ આવું હતું, નો પ્રોબ્લેમ. તમારા સંસારમાં કોઈ રક્ષણ કરવા વાળું નહોતું ને, તમારો કોઈ નાથ નહોતો, તમારી માથે કોઈ હતું નહીં, તમને રક્ષા કરવા વાળું, તમને પ્રોટેક્ટ કરવા વાળું કોઈ નહોતું ને, ચલો હું તમને ગેરંટી આપું છું, હું તમને ગેરંટી આપું છું કે હું તમારો રક્ષણ કરીશ, હું તમને પ્રોટેક્ટ કરીશ, હું તમારો નાથ બનીશ. ચાલો તમને મારા મહેલમાં રાજકુમારની જેમ રાખીશ. અગર આ જ પ્રોબ્લેમ હોય તો હું તમને મારા મહેલમાં રાજકુમારની જેમ રાખીશ. છોડી દો દીક્ષા. મારા સાહેબ હસવા માંડ્યા. તમે મારા નાથ બનશો, તમે મને પ્રોટેક્ટ કરશો, તમે મારું રક્ષણ કરશો. સાહેબ તમે પોતે અનાથ છો, તમારું પોતાનું રક્ષણ કરવા વાળું કોઈ નથી, તમારું પોતાનું પ્રોટેક્ટર કોઈ નથી, તમે કઈ રીતે મને પ્રોટેક્ટ કરશો, તમે કઈ રીતે મારું રક્ષણ કરશો? હવે શ્રેણીક મહારાજા હસવા માંડ્યા. કે તभी તમારી મિસ્ટેક થાય છે, તમે મને ઓળખતા નથી. હું કોણ છું તમને ખબર નથી. મારું કોણ, હું મારું રેપ્યુટેશન, મારો ઓહદો શું છે તમને ખબર નથી. તો કે કોણ છો તમે? કે હું આ ભૂમિનો નાથ છું, હું આ દેશનો રાજા છું, હું મગધનો સમ્રાટ છું, મારું નામ છે શ્રેણીક. આ બધા ગામોનું, નગરોનું હું પાલનહાર છું, હું તારણહાર છું, હું ભૂપતિ છું. રાજાનું બીજું નામ ભૂપતિ. સંસ્કૃતમાં એક વર્ડ આવે, રાજાને શું કહેવાય? તો રાજાને ભૂપતિ પણ કહેવાય. ઓકે, આઈએમપી પરાગભાઈ લખે છે, જો ક્વેશ્ચન્સ યાદ કરી લેજો. ઓકે, સો શ્રેણીક મહારાજાએ કીધું હું રાજા છું, હું પ્રોટેક્ટ કરીશ તમને. તમે મને ઓળખ્યા નહીં, તમે મને ઓળખતા નથી. આઈ એમ ધ કિંગ અને આઈ એમ ધ કિંગ મેકર. સો તો શું થયું? તોય તમે અનાથ છો, તોય તમારો કોઈ નાથ નથી, તમને બચાવવા વાળું કોઈ નથી. અરે ભાઈ, મારી પાસે આટલા બધા સૈનિકો છે, આટલી મોટી આર્મી છે, આટલા બધા ઘોડાઓ છે, આટલા બધું હાથીઓ છે, રથો છે, મહારથો છે, અને આવડી મોટી સેના મારી પાસે હોય, અને તમે કહો છો મને બચાવવા વાળું કોઈ નહીં? ઓકે મારા સાહેબ, હા તમને બચાવવા વાળું કોઈ નથી. શ્રેણીક મહારાજા કન્ફ્યુઝ થઈ ગયા કે તમે શું કહેવા માંગો છો? વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે? ત્યારે એ મહારાજ સાહેબ, એ નાની ઉંમરના જે મહારાજ સાહેબ, એમણે કહ્યું, હે મહારાજ, હે શ્રેણીક, તમને મૃત્યુથી કોણ બચાવશે? અરે શ્રેણીક મહારાજા કન્ફ્યુઝ થઈ ગયા કે તમારી પાસે મૃત્યુ આવે તો મૃત્યુથી તમને કોઈ બચાવી શકશે? તમારી આર્મી તમને બચાવી શકશે? હા કે ના? તમારા ઘોડાઓ તમને બચાવી શકશે? તમારા હાથીઓ તમને બચાવી શકશે? તમારું મહેલ તમને બચાવી શકશે? તમારો બેડરૂમ્સ અને મોટા મોટો સિંહાસન ને દાગીનાઓ ને મુગટ ને બધું તમને બચાવી શકશે? મૃત્યુ આવશે તો તમને બચાવવા વાળું કોણ? અને મૃત્યુ ક્યારે આવશે તમને ખબર છે? ગમે ત્યારે આવી શકે ને? એવું જરૂરી છે કે મોટી ઉંમરમાં જ આવે? કોઈ પણ ઉંમરમાં મૃત્યુ આવી શકે. એમ આઈ રાઈટ? નાના નાના બાળકો, અત્યારે તમને ખબર છે ને વોર ચાલી રહ્યું છે વર્લ્ડમાં. ડુ યુ નો there is a war going on in the world? ક્યાં? ઇઝરાયલ એન્ડ ગાઝા. ઇઝરાયલ અને ગાઝા. ગાઝામાં હમાસ એટલે કમ્યુનિટી છે, અને અત્યારે ઇઝરાયલ રોજ બોમ્બિંગ કરે, અને કેટલા તમારી જેવા નાની નાની ઉંમરના છોકરાઓ
કેટલી સંખ્યામાં હર 10 મિનિટમાં, હમણાં કંઈક ડેટા આવ્યો તો, હર 10 મિનિટમાં 100-200 છોકરાઓની મૃત્યુ થાય છે. વિચાર કરો, નાની નાની ઉંમરના તમારા જેવડા નાના નાના છોકરાઓ હોસ્પિટલમાં, બિલ્ડિંગમાં, ઘરમાં. મૃત્યુ ક્યારે આવે અને કોની મૃત્યુ મોટી ઉંમરમાં જ આવશે એની કોઈ ગેરંટી છે? તમે કાલે જીવશો એની કોઈ ગેરંટી છે? ના. બસ શ્રણિક મહારાજાને એ જ સમજાવ્યું કે તમને મૃત્યુ આવશે, તમને કોણ બચાવશે? કોઈ નહીં. તો તમે અનાથ થયા કે નહીં? તમને બચાવવા વાળું કોણ? કોઈ નહીં. તમારી રક્ષા કરવા વાળું કોણ? કોણ? તો તમે મારું, જેની રક્ષા કરવા વાળું કોઈ નથી એ મારી રક્ષા કરી શકશે? બસ મેં દીક્ષા એટલા માટે જ લીધી છે. મૃત્યુ નહીં, બીમારીથી બચાવી શકે કોઈ? ગમે એટલી મોટી સેના હોય, કોરોનાથી બચાવી શકે? હમણાં વચ્ચે કોરોના આવ્યો, બધાને થતું હતું ને? કેટલાને થયું હતું તમારામાંથી? મને થયું હતું. ઘણા બધાને આપણને થયું હોય, તાવ આવ્યો આપણી નાની ઉંમરના, જે કદાચ આપણા ઘરોમાં થયું હશે. કેટલા બધા આપણે બધા ક્વોરન્ટાઇનમાં હતા, રાઈટ? આપણે બધા રૂમમાં પેક હતા, આપણે ડરતા હતા. જ્યારે બીમારી આવે, એ બીમારીથી કોઈ આપણને બચાવી શકે ખરું? સેના ન બચાવી શકે, મહેલ ન બચાવી શકે, રાજા ન બચાવી શકે. કોણ બચાવી શકે? કોઈ નહીં. જો આ દુનિયામાં રોગ અને મૃત્યુથી પણ કોઈ બચાવી શકે નહીં, તો તમે મને કઈ રીતે બચાવી શકો? આ પ્રશ્નને જવાબ ચાલતા ચાલતા શ્રેણિક મહારાજાને રિયલાઇઝ થયો, વાત તો સાચી છે. આ સંસારમાં હું ભણીશ, ગણીશ, જોબ કરીશ, નોકરી કરીશ, બિઝનેસ કરીશ, આના માટે કરીશ, ઓના માટે કમાવીશ, આના માટે કામ કરીશ, ઓના માટે કરીશ. આખરે મારી સાથે કોણ આવશે? આખરે મારી સાથે કોણ આવશે? જ્યારે ડેડ બોડીને લઈ જાય, કોઈ આવે સાથે? કોઈ આવે સાથે? બધા આવે, સ્મશાને મૂકીને પાછા જતા રહે. કોઈ સાથે ન આવે. જેના માટે તમે પાપ અને પાપ કરો, એ પાપનું જ્યારે ફળ ભોગવવાનો આવે, વારો આવે, ત્યારે કોઈ બચાવવા આવે નહીં. ત્યારે અનાથી મુનિએ સત્સંગ કરાવ્યો. એટલા માટે મેં દીક્ષા લીધી. કેમ? કેમ કે આ સંસારમાં મને કોઈ નહીં બચાવી શકે. મને અગર કોઈ બચાવી શકશે તો એ છે મારા પ્રભુ, અને એ છે મારા પ્રભુનો માર્ગ, એ છે મારા પ્રભુનો સંયમ. એટલે મેં સંયમ અંગીકાર કર્યો. કેમ? મારે મૃત્યુથી બચવું છે, મારે મોક્ષે જવું છે, મારે આ જન્મ, મરણ, બીમારી, મને આ કર્મોથી બચવું છે. અને આ કર્મોથી બચાવવા વાળું કોણ? મારા પ્રભુ અને મારા પ્રભુનો માર્ગ. મારા પ્રભુનો માર્ગ એટલે કયો માર્ગ? સંયમનો માર્ગ, દીક્ષાનો માર્ગ. સમજાય છે તમને બધાને? આર યુ ગેટિંગ? આર યુ ગેટિંગ? અને ઇતિહાસ કે છે, હિસ્ટ્રી કે છે, એ સમયમાં વિચારતા વિચારતા શ્રણિક મહારાજાને પણ રિયલાઇઝ થયું કે વાત તો સાચી છે. અને એ વિચારતા વિચારતા શ્રણિક મહારાજાને શાયક સંકિતની પ્રાપ્તિ થઈ. એ શ્રણિક મહારાજાને સંકિતની પ્રાપ્તિ થઈ. હવે સંકિતનું મહત્વ બહુ છે. એ સંકિતની પ્રાપ્તિ થાય ને, અને એ સંકિતની પ્રાપ્તિ થાય એટલે ભાવની ગણતરી ચાલુ થઈ જાય. મોક્ષ નક્કી થઈ જાય. નક્કી થઈ જાય કે ટૂંક સમયમાં જીવ મોક્ષમાં જશે. એ મોક્ષમાં જવાનું નિમિત્ત એ મુનિરાજ બન્યા, નાની ઉંમરના, 16 વર્ષના, 15 વર્ષના, અને એમનું નામ છે અનાથી મુનિ. એ કયા મુનિ? કયા મુનિ? અનાથી મુનિનું સત્સંગ કરતા કરતા શ્રેણિક મહારાજાને શેની પ્રાપ્તિ થઈ? શેની પ્રાપ્તિ થઈ? શાયક સંકિત. ખાલી સંકિત નહીં,
3 ટાઈપ્સ અને એમાંથી શાયક સંગીત છે ને આવ્યા પછી બીજા સંકેતની પ્રાપ્તિ કરે. સંકેતની પ્રાપ્તિ એટલે ટાઈપ્સ ઓફ સંકેત. બીજા સંકેતનું ડેફિનેશન અલગ છે. શાયક સંકેત એક વખત આવે ને જ્યાં સુધી મોક્ષ ન મળે ને ત્યાં સુધી શાયક સંકેત જાય નહીં. શાયક એટલે જે કર્મનો ક્ષય કરાવીને જ રહે એ શાયક સંકેત. અત્યારે શ્રેણી મહારાજા ક્યાં છે? પહેલી નરકમાં. પણ પહેલી નરકમાં પણ એમની પાસે શું છે? શાયક સંકેત. નરકમાં પણ સંકેત છે. એટલે નરકમાં પણ દુઃખ ભોગવતા ભોગવતા પણ સંકેત સમ્યક છે. અને એ સંકેત એમને મોક્ષ સુધી લઈ જશે. એ સંકેત ક્યારે પ્રાપ્ત થયું? અનાદિ મુનિ સાથે વાર્તાલાપ કરતા કરતા. અન્ડરસ્ટુડ? અનાદિ મુનિ સાથે સત્સંગ કરતા કરતા. ખાલી ખડા કર દે ખાલી બસ. હા, અનાદિ મુનિ સાથે सत्संग करता करता, इसको ऐसे कर, दबा दे, हो जाएगा बस. अनाथी मुनि साथे सत्संग करता करता श्रेणिक महाराजा ने शायक संकेतनी प्राप्ति થઈ અને આ આખી સ્ટોરી એ 20th અધ્યાય મહાનિર્ગ્રંથીય અધ્યાયમાં મેન્શન કરવામાં આવી. આ સ્ટોરીમાંથી there are two morals. Who can say? કોણ કહી શકશે? હા, ઓકે, શુભ. હા, હા. ફર્સ્ટ થિંગ ઇઝ કે દુનિયામાં એટલે કે સંસારમાં આપણને બચાવવા વાળું કોઈ નથી કર્મોથી. બધા કર્મોના ફળ આપણે જ ભોગવવાના છે. મારી મમ્મી, મારા પપ્પા, મારા કાકા, મારી કાકી, મારો ભાઈ, મારો હસબન્ડ, મારી વાઈફ, મારું આ. પણ આ મારું ક્યારે કોઈ કામ આવશે? સંસારી કામોમાં કદાચ કામ આવશે, પણ કર્મોથી બચાવવામાં કોઈ કામ આવશે નહીં આવે. એટલે આને કહેવાય અશરણ ભાવના. અશરણ ભાવના એટલે કે મને કોઈનું શરણ નથી, મારો કોઈ નાથ નથી. મારા કર્મોના ફળ હું પાપ કરીશ તો મારે ભોગવવાના છે, હું પુણ્ય કરીશ તો મારે ભોગવવાનું છે. હું દીક્ષા લઈશ તો મારા માટે લઈશ. હું પ્રભુના માર્ગે ચાલીશ તો મારા આત્મા માટે ચાલીશ. અને એ જ માર્ગ છે જે મને મારા મોક્ષ સુધી પહોંચાડી શકે એમ છે. તો શું કરવું જોઈએ? સંસારમાં રહેવું જોઈએ કે પ્રભુના માર્ગે ચાલવું જોઈએ? કોને કોને ચાલવું છે? હું લઈ જવા તૈયાર છું. કોને કોને ચાલવું છે? પ્રભુના માર્ગે. પ્રભુના માર્ગે ચાલવું હોય તો પરિવારને છોડવું પડે. પ્રભુના માર્ગે ચાલવું હોય તો સંસારને છોડવું પડે. કોને કોને ચાલવું છે? હા. અને આ છે ને મનમાં વિચારીને રાખવાનું કે મારે સંસારમાં તો પડવું જ નથી. આ સંસાર મને નહીં બચાવે. મારા કર્મોના પરિણામ મારે નરકમાં અને તિર્યંચોમાં જઈને ભોગવવાનો વારો આવશે. ત્યારે કોઈ નહીં આવે. તો આજે પ્રભુનો માર્ગ લઈશ ને તો આવતીકાલે પ્રભુનું સાનિધ્ય મળશે. અને પ્રભુનું સાનિધ્ય મળ્યું ને તો એ પ્રભુનો પ્રેમ અને સાનિધ્ય લઈ એમની આંગળી પકડીને મારે મોક્ષમાં જવું છે. અશરણ ભાવના. આને કહેવાય અશરણ ભાવના કે માને શરણ આપવા વાળું કોઈ નથી. અન્ડરસ્ટુડ? અને બીજી વસ્તુ, what is the second moral? Any guesses? One thing that we got to learn from Anathi Muni.
Now, one thing that we get to learn from Shranik Maharaja. And what do we get to learn from Shranik Maharaja? Huh? Never think that you are the supreme one. Okay. એવું કયું મોરલ જે શ્રેણિક મહારાજ, what happened that God શ્રેણિક મહારાજા achieved ક્ષાયક સંકેત? हाँ वो तो बराबर है, that is true, that is what I said, yeah. Curious, that is the word, that is the thing that I am trying to say, the level of curiosity, jignasa. પ્રગતિનો પહેલો પંથ, પહેલો સ્ટેપ છે જિજ્ઞાસા. જ્યાં સુધી અંદર જિજ્ઞાસા ઇઝ વોટ? જિજ્ઞાસા ઇઝ ધ હંગર, ઈચ્છા. શ્રેણિક મહારાજાને મુનિ ભગવંતને જોઈ અને પ્રશ્ન પૂછવાનો મન થયો ને, કેમ તમે દીક્ષા લીધી, શું થયું? ન પૂછ્યો તો શું થાત? શ્રેણિક મહારાજાને સંકેત મળત. એ પ્રશ્ન થવો, એ જાણવાની જિજ્ઞાસા. આપણા ભગવાનના કેટલા આગમ આપણી પાસે છે? આપણને જાણવાની ઈચ્છા હતી? આપણે ક્યારે મન થયું આગમમાં શું લખ્યું હશે ભગવાને? થાય બહુ સારી વાત છે, અને ન થાય ને તો જિજ્ઞાસા ઇઝ ઇમ્પોર્ટન્ટ. हाँ हाँ, आज ही पूछा था गुरुदेव को कि मेरे को आगम रीड करना हो तो कैसे रीड करने का? વેરી ગુડ. वो જિજ્ઞાસા હોવી ને, એ પ્રભુના માર્ગને જાણવાની જિજ્ઞાસા, એ ક્યુરિયોસિટી. ભગવાને શું કામ કીધું, ભગવાને શું કીધું, ભગવાને કયા પરસેપ્શન કે કયા એંગલથી વિચારીને મને આ શીખવાડ્યું કે આપણને આ શીખવાડ્યું, એ જિજ્ઞાસા આપણી પ્રગતિનું કારણ બને. That curiosity is the first step to progress. જિજ્ઞાસા ન હોય ને તો જ્ઞાન મળે જ નહીં. તમે અહીંયા જિજ્ઞાસાથી આવ્યા છો ને કે આવશું તો કંઈક શીખવા મળશે, એ શીખવાની જિજ્ઞાસા તમને અહીંયા લઈને આવી, અને જેનામાં જિજ્ઞાસા નહોતી એ બધા ગાડીમાં બેસીને ફરવા ગયા. હા કે ના? એ બધા ફરવા ગયા, મમ્મી પપ્પા સાથે ગયા, કોઈ ટ્રીપ ઉપર ગયું, કોઈ ક્યાં ગયું, કોઈ ક્યાં ગયું. તમને કંઈક જાણવાની જિજ્ઞાસા હતી એટલે તમે અહીંયા આવ્યા, એટલે તમે જ્ઞાનોત્સવમાં આવ્યા, અને એ જિજ્ઞાસા સતત સતત વધવી જોઈએ. સો 2 લેસન્સ નહીં, ઘડી મોબાઈલ નહીં, સોરી, ટાઈમ શું થયો? સો 4 મિનિટ. ઓકે, સો એ જિજ્ઞાસા. અને બીજા નંબરમાં અશરણ ભાવના. અશરણ ભાવનાથી એ જાણવા મળ્યું કે સંસારમાં મારું કોઈ નથી, અને એ પ્રભુના માર્ગને જાણવાની જિજ્ઞાસા ક્યાં સુધી લઈ જઈ શકે? ક્ષાયક સંકેત. એવી જ જિજ્ઞાસા એક બીજા મુનિને થઈ હતી, ખબર છે કોણ? એવી જ એક જિજ્ઞાસા, જે જિજ્ઞાસાએ એ મુનિને મોક્ષ અપાવ્યો, એ વ્યક્તિને મોક્ષ અપાવ્યો. હવે હું એક ગેસ આપીશ ને તમને બધાને ખબર પડી જશે. હા, અયવંતા મુનિ, જેનું પાત્ર તે ભજવ્યું હતું, એ અયવંતા મુનિને શેની જિજ્ઞાસા થઈ? ના, એને સ્ટાર્ટિંગ ઓફ ધ ટાઈમ, હે પ્રભુ, હે ગુરુવર, હે ગૌતમ સ્વામી, લાવ તમારા પાત્રા હું ઉપાડી શકું? એક ક્વેશ્ચન માર્ક થયો. એ જિજ્ઞાસા થઈ કે મારે પાત્રા ઉપાડી શકાય? દીક્ષા લો તો ઉપાડી શકાય. અને એ કારણ બન્યું એ નાનકડા હૈવંતાને દીક્ષા લેવા માટે થઈને પ્રેરણારૂપ બનવા માટે. બરાબર છે? સો જિજ્ઞાસા ઇઝ ધ મસ્ટ, ક્યુરિયોસિટી ઇઝ ધ મસ્ટ. ક્યુરિયોસિટી ન હોય ને ત્યાં સુધી પ્રગતિ ન થાય. ગેટિંગ? So we should have that hunger. આપણામાં એ ભૂખ હોવી જોઈએ કે પ્રભુના માર્ગને વધારે. પ્રભુએ કેટલું બધું કહ્યું છે. 32 આગમમાં એવો કોઈ સબ્જેક્ટ નથી
આપણને એવું લાગે કે ધર્મમાં શું હશે, આપણે ભણી લઈએ, આપણે આ બની જઈએ, આપણે તે બને. અરે ભગવાનના શાસનમાં આવો. તમે જુઓ, તમે 32 આગમ વાંચો, ભગવાને કયો સબ્જેક્ટ નથી છોડ્યો તમને. અરે કેટલા બધા મૂવીઝ, કેટલા બધા ટોપિક્સ, કેટલા બધા સબ્જેક્ટ્સ. તમને એવું લાગે એક એક આગમમાં તમને સબ્જેક્ટ્સ મળશે. એવેટાર જોઈ છે? એવેટાર મૂવી જોઈ છે? એ એવેટાર મૂવીનો જે કોન્સેપ્ટ છે ને, એનું વર્ણન બધું અલગ અલગ પ્રકારના જીવો, જીવાભિગમ સૂત્ર તમે વાંચો ને તો તમને ખબર પડે. ક્યાં કયા પ્રકારના લોકો હોય, ત્યાં અલગ હોય, ત્યાં આમ હોય, ત્યાં તેમ હોય. એટલું બધું વર્ણન છે ને. હોમ સાયન્સથી કરીને, જીવ વિજ્ઞાનથી કરીને, લાઈફ સાયન્સથી કરીને, પોલિટિક્સથી કરીને, મેથેમેટિક્સથી કરીને, એસ્ટ્રોલોજીથી કરીને, એસ્ટ્રોનોમીથી કરીને, હર એક સબ્જેક્ટ. ભગવાનથી મોટા કોઈ સાયન્ટિસ્ટ નહોતા, ભગવાનથી મોટા કોઈ ફિલોસોફર નહોતા, ભગવાનથી મોટા કોઈ ટીચર નહોતા, ભગવાનથી મોટા કોઈ પ્રીચર નહોતા. હવે સંસારમાં રહી ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, સાયન્ટિસ્ટ, બ્લા 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 બનવું છે કે પ્રભુના માર્ગે ચાલીને પ્રભુ જેવા બનવું છે? 2 ઓપ્શન્સ. સંસારમાં રહી અને પ્રોફેશનલ બનવું છે કે પ્રભુના માર્ગ ઉપર ચાલી અને પ્રભુ જેવા બનવું છે? હલો, કેવા બનવું છે? કેવા બનવું છે? હા, નદીમાં બોટ જતી હોય, એક પગ એક બોટમાં ને એક પગ બીજી બોટમાં, એનું શું થાય? એનું શું થાય? 2 બોટ જતી હોય, એક પગ એક બોટમાં ને બીજો પગ બીજી બોટમાં. એક બોટ આમ જાય ને એક બોટ આમ જાય. બસ એવું થાય બેવ બનવું હોય તો. સમજાણું? બધું બનવું હોય ને, અરે સંસાર કાંઈ કામ નથી આવવાનો. તમે જ્યારે આમ શ્રેણિક મહારાજાની વાત થઈ, જ્યારે વ્યક્તિ કોઈ મૃત્યુ પામે તો ડૉક્ટરની ડિગ્રી લઈને જાય, એન્જિનિયરની ડિગ્રી લઈને જાય, સાયન્ટિસ્ટ બનીને જાય. આવતા ભાવમાં જન્મતાની સાથે સાયન્ટિસ્ટ હોય ના, પણ આ ભગવાનના માર્ગે ચાલનારા હોય ને, એક સહાયક સંગીત લઈને જાય. એ નરકમાં જાય ને તો એ સંગીત લઈને જાય. એ આવતા ભાવમાં મનુષ્ય બનશે ને તો એ સંગીત લઈને આવશે અને એ સંગીત મોક્ષ સુધી ચાલશે. આપણે કઈ વસ્તુ લેવાની, જે સાથે આવે કે જે મૂકીને જવાની? બધી ડિગ્રી મૂકીને જવાની, ભગવાનના માર્ગને સાથે લઈને જવાનું છે. સમજાણું? પેકિંગ કોની કરાય? જર્ની ઉપર સાથે લઈને જવાનું હોય એની પેકિંગ કરાય કે ઘરે મૂકીને જવાનું હોય એની પેકિંગ કરાય? લઈ જવાનું છે મૂકી દો, જે મૂકી જવાનું છે એની પેકિંગ કરો તો શું થાય? ગાંડા કે ને લોકો શું કે ગાંડા થઈ ગયા છો, યુ આર ક્રેઝી, યુ આર ગોન મેડ. બસ આ ડિગ્રીઓ મૂકીને જવાની છે, રૂપિયા મૂકીને જવાના છે, સંબંધો મૂકીને જવાના છે. લઈને શું જવાનું છે? તો પ્રભુનો માર્ગ લઈને જવાનો છે, એ સંકિત લઈને જવાનું છે, એ સંસ્કાર લઈને જવાનો છે. એમ આઈ રાઈટ? તો જે સાથે લઈને જવાનું હોય એના માટે મહેનત કરવી જોઈએ ને. આપણે શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ? આપણે શેની મહેનત કરીએ છીએ? જે મૂકી જવાનું છે ને, મહેનત એના માટે કરીએ છીએ. આપણા જેવો ગાંડો, આ માથા ઉપર લખવું જોઈએ, હું ગાંડો છું. કેમ કે હું સંસાર માટે મહેનત કરું છું અને સંસાર તો છોડી જવાનો છે. અન્ડરસ્ટેન્ડિંગ? આ સ્ટોરી ઉપરથી 20મા અધ્યાય મહાનિર્ગ્રંથીય અધ્યાયમાં ભગવાને જ્યારે શ્રેણિક મહારાજા અને અનાથી મુનિની વાર્તા કરી અને એ વાર્તા કરતા 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 શ્રેણિક મહારાજાને સંકિતની પ્રાપ્તિ, એમનું અશરણ ભાવના અને જિજ્ઞાસાનું વર્ણન કરે. એનામાંથી આપણે આજે કંઈક શીખીએ. કરેક્ટ? અન્ડરસ્ટુડ? ઓકે. એની ડાઉટ્સ? હા, કેટલામાં નંબરનો આગમ છે? આગમ અંગ 11, અંગ ઉપાંગમાં આવશે. હું કેલ્ક્યુલેટ કરીને કહું તને, મને એક્ઝેક્ટ નંબર યાદ નથી. આગમ ઉતરે તેનો નંબર શું છે? 20 ની આજુબાજુ છે, કંઈક 23rd કે 24th છે સમથિંગ.
ઉપશમ સંકેત અને ક્ષયોપશમ સંકેત, એનું વર્ણન આપણે પછી કરશું. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાય. ઉપશમ અને ક્ષાયકનું મિક્સચર થાય ત્યારે ક્ષય અને ઉપશમ બને. એના ડેફિનેશન અલગ અલગ છે, થોડા ટફ છે, હમણાં 5-10 મિનિટ્સમાં નહીં થાય, પછી ક્યારેક ટાઈમ મળશે તો આપણે કરશું. But these are the three subjects. સરસ એક્ઝામ્પલ્સ આપીને ભગવાને આ સમજાવ્યું છે. હા, સોરી, ઓનલાઈન અમુક આગમ હોય છે, મને પ્રોપરલી ખબર નથી. જૈન library.org ઉપર કંઈક અમુક આગમો હોય છે જૈના લાઇબ્રેરી ઉપર, પણ ઓનલાઈનમાં બહુ આગમો છે ને અમુક વસ્તુઓ પોતે વાંચવાની ન હોય. આગમો ગુરુ ગમથી વાંચાય, એટલે આપણે પોતે સામાયિક કરી અને ગુરુ કરાવે ને એમાં બહુ ફરક હોય. આપણે ગડબડવાળું કરીએ, આપણે મિનિંગનું ડિમિનિંગ કરી નાખીએ. એટલે આગમ ક્યારેય પણ, એમાં ઘણા બધા આગમ છે જે વાંચી શકાય પણ ગુરુ આજ્ઞા લેવી પડે, અને લગભગ ઘણા બધા આગમ તો તમારે ગુરુની સાથે વાંચના લઈને જ વાંચવું પડે. એના માટે તપસ્યા કરવી પડે, એના માટે અમુક રૂલ્સ ફોલો કરવા પડે, ટાઈમિંગ્સ ફોલો કરવા પડે, જોવું પડે. શું કહેવાય ને, આ નથી ને અસજ્જાય સજ્જાય બધું જોવું પડે ત્યારે. એટલે આપણે પણ છે ને આગમની ગાથાઓ બોલતા નથી હમણાં, કેમ કે આપણને એક્ઝેક્ટલી ક્યારે ટાઈમે કયું સેશન લેતા હોઈએ ખબર ન હોય. એટલે એ ટાઈમે સજ્જાય છે કે નહીં એ ચેક કરીને પછી જ બધું થાય. એટલે આગમ વાંચતા પહેલાં બહુ કેરફુલ રહેવાની જરૂર હોય, અને આગમ હંમેશા ગુરુ સાનિધ્યમાં, ગુરુ પાસેથી જ વંચાય અને શીખાય. નહીં તો પછી એવું થાય કે આપણે પોતે વાંચવા જઈએ અને એક મિનિંગનું અલગ મિનિંગ કરી નાખીએ ને તો બધું ઊંધું પાધું થઈ જાય, ઉલટું ફૂલટું થઈ જાય. અન્ડરસ્ટેન્ડિંગ? અમુક વસ્તુઓ ગુરુ પાસેથી જ શીખવી પડે. ચલો, એનીથિંગ એલ્સ? કેવું રહ્યો પહેલો દિવસ? જમવાનું ભાવ્યું બધાને? બરોબર હતું? કેવી હતી ચોકલેટ બાસુંદી? ફર્સ્ટ ટાઈમ ખાધી હશે નહીં બધા? પેલા ક્યારે ખાધી છે ચોકલેટ બાસુંદી? હા, સમર ચાલે. જસ્ટ આસ્કિંગ. બપોરે લંચ કર્યું ને તમે? પેલા ક્યારે વાપરી છે ચોકલેટ બાસુંદી? બહુ ઓછી વખત બને. આપણે સ્પેશિયલી મહારાજને કહીને બનાવડાવી, તમારા માટે સ્પેશિયલી. બીજું બધું બરોબર હતું? એની કમ્પ્લેન્સ? મજા આવી? ઘરની યાદ નથી આવતી ને? પાક્કું ને? 5 days રહેવાનું છે અહીંયા જ. કોની ઠંડી યાદ આવે છે? ક્યાં હતી ઠંડી? મુંબઈ તો ગરમી હતી, ટ્રેનમાં ઠંડી હતી. રાત્રે અહીંયા બી પડશે, ઉભો રે. હા, તો હમણાં તડકો આવે છે એટલે થોડી ગરમી છે. રાત્રે 12 સેશન હશે ને પ્રોગ્રામ, આવજો ઓઢી પાડીને બધા. ઓકે. ત્રણેય ટાઈમ જો આપણી પાસે છે ને શિબિરમાં આવ્યા છીએ આપણે, ત્રણેય ટાઈમ સારામાં સારું જમવાનું હશે. આપણે મમ્મી પપ્પા સાથે નથી, એટલે આપણે પોતે